તો રૂલ્સ જોઈ લઈએ આઈએનજી પ્રત્યે લગાવવાના રૂલ્સ શું છે. પહેલો રૂલ્સ કહે છે કે વર્બ્સ એન્ડ વિથ ઈ, કોઈ પણ ક્રિયા પર જેનો છેલ્લો મૂળાક્ષર ઈ હોય તો આઈએનજી લગાવવા માટે સૌપ્રથમ આઈને કાઢવું પડે, ત્યારબાદ તમે આઈએનજી એડ કરી શકો. જેમ કે ટેક, ટેકમાં લાસ્ટ ટર્મ શું છે, લાસ્ટ આલ્ફાબેટ ઈ છે, તો જે આપણે ટેકિંગ લખવું હોય તો ઈને કાઢી નાખીશું અને જસ્ટ ખાલી આઈએનજી એડ કરીશું. એવી રીતે રાઈટ, રાઈટમાં છે છેલ્લે ઈ, રાઇટિંગ લખવા માટે ઈ ને કાઢી અને આઈએનજી લગાવવામાં આવે છે. સેકન્ડ રૂલ છે વર્બ એન્ડ્સ વિથ આઈ, કોઈ ક્રિયા પર જેની પાછળ આઈ હોય તો શું કરવાનું, તો સૌપ્રથમ આઈ જે મૂળાક્ષર છે એને કાઢી નાખવાનું, એની જગ્યાએ વાય લખી ત્યારબાદ આઈએનજી એડ કરવાનું. જેમ કે લાઈ, LIE, લાસ્ટ મૂળાક્ષર આઈ છે તો એને પહેલા રિમૂવ કરીને પહેલા શું મૂકવાનું, વાય મૂકવાનું, ત્યારબાદ આઈએનજી પ્રત્યે લાસ્ટ, જેમ ડાઈમાં આઈ છે કાઢીને વાય લગાવી આઈએનજી લગાવવાનું છે. આ છે સેકન્ડ રૂલ.